આજે ભક્ત કવિ નરસિંહ મહેતાના જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે કાવ્ય થકી જેઓએ પ્રેમ કરુણા શાંતિ અને બીજાના દુઃખમાં સહભાગી થવાનો સંદેશો લોકોને આપ્યો હતો તેવા કવિ અને ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત નાગર બ્રાહ્મણ કુળમાં જન્મેલા નરસિંહ મહેતાના વૈશાખ સુદ પૂર્ણિમાના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વુડા સર્કલ ખાતે આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક મ્યુનિસિપલ કાઉન્સિલરો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ કાવ્ય દ્વારા જેમણે વિશ્વમાં પ્રેમ, કરુણા અને વિશ્વ શાંતિની આપણને સૌને જેમણે વિશ્વ શાંતિના અર્થની દિશામાં ગતિ આપી છે એવા ભક્ત કવિ નરસિંહ મહેતાનો આજે વૈશાખી પૂર્ણિમા એટલે કે જન્મજયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની વુડા સર્કલ પાસે આવેલી પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા જે નાગર સમાજનું માન સન્માન અને ગૌરવ છે એવા નાગર સમાજના સૌ લોકો પણ આજે એમને હૃદયાંજલિ અર્પણ કરવા માટે અમારી સૌની સાથે છે। આજે ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।